ડીસા રૂરલ જીબી કચેરી દ્વારા સાંઈબાબા મંદિર આગળ ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો। ડીસા રૂરલ જીબી કચેરી દ્વારા સાંઈબાબા મંદિર આગળ ઠંડી છાશનો વિતરણ કાર્યક્રમ યોજાયો। 500 લીટર તાજી છાશનું વિતરણ કરાયું। મોટી સંખ્યામાં જાહેર જનતાએ લીધો લાભ। ડીસા સાંઈબાબા મંદિર નજીક શનિવારે જીબી કચેરી ડીસા રૂરલ વિભાગ દ્વારા 500 લીટર મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે આજે ડીસા ખાતે કાર્યરત જીબી કચેરી આખોલ દ્વારા શનિવારે સાંઈબાબા મંદિર આગળ 500 લીટર મસાલા ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। કાળઝાળ ગરમીમાં આરોગ્યપ્રદ ઠંડી છાશ મળતા રાહદારીઓ ઠંડકનો અનુભવ કર્યો હતો। આ છાશ વિતરણ કાર્યક્રમમાં ડીસા રૂરલ જીબી કચેરીમાં નાયબ ઇજનેર અને શ્રી બિશ્રી માળી, ડીસા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર વાણિયા સાહેબ, નાયબ અધિક ત્રિવેદી સાહેબ, ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશોકભાઈ પટેલ, કનુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં જીબી કચેરી આખોલનો સ્ટાફ હાજર રહી છાશ વિતરણનો લાભ લીધો। આજે કરવામાં આવે છાશ વિતરણનું આયોજન યુજીવીસીએલના કોન્ટ્રાક્ટર મહેશભાઈ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। વિરલભાઈ પઢિયારે ભારે જહેમત ઉઠાવી, જોકે કાળઝાળ ગરમીમાં ઠંડી તાજી છાશ મળતા લોકોએ ગરમીમાં ઠંડકનો અહેસાસ કર્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।